સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, મારો અનુભવ ચેનલ ભાવનગર. તો આજે એક ગોરખનાથની વાણીમાં એની એક જ લીટી ને હું અને તમે સમજવાનો પ્રયત્ન કરશું. હું સમજેલો નથી, મારે પણ સમજવાનું છે. તો ગોરખનાથની વાણી છે. મચ્છંદરનાથે ગોરખને કીધું કે ગોરખ, જાગતા નર સેવીએ. આ જે જાગતા નર સેવીએ એનો આપણે અત્યારે શું સમજીએ છીએ? મોટા ભાગના આપણે એવું સમજીએ છીએ કે જે જાગતા નર હોય એને સેવીએ એટલે એની સાથે રહીએ, એની સંગમાં રહીએ, એની આજ્ઞાનું પાલન કરીએ, બસ આટલું કરીએ, બીજું કાંઈ નહીં. આપણે આટલું સમજીએ છીએ. હવે જાગતા નર કોને કહેવાય? ખરેખર જેને પરમાત્મ તત્વને, ઈશ્વરને, સત્યને જેમ છે એમ જાણી લીધો છે એને જાગતા નર કહીએ. માં ગંગા સતી, કળસંગ બાપુ, પાનબાઈ, તોરલ, લીરલબાઈ, લોયણ, દાસ સતાર સાહેબ, જીવણ સાહેબ, અખા ભગત, જો નામ લેવા બેસીએ બધાયના તો 8 દિવસ નામ લઈએ ને તો પણ નામ વધે. આ બધાએ જાગતા નરને સેવ્યા છે. હવે આપણે બસ એના ભજન સાંભળીએ, એનો સત્સંગ સાંભળીએ, એની સાથે રહીએ, એના આશ્રમમાં જઈએ, મંદિરમાં જઈએ, એટલું જ કરીએ, આવું આપણે સમજીએ છીએ. પણ આમ નથી. એને ખરેખર તો પેલા જાગતા નરને આપણે સમજીએ. જાગતો નર, ખરેખર જાગતો નર કોણ? કે જે ઈશ્વર છે, પરમાત્મા છે, ખરેખર જાગતો નર છે. સંતોએ એને જાગતો નર કીધો. આને સેવીએ એટલે જેમ છે એમ, જે આ બધા સંતોએ જેમ છે એમ જાણી લીધો છે, સેવી લીધો છે, એમ આપણે જ સેવીએ. એની સાથે રહીને, એની આજ્ઞામાં રહીને, એના સંગમાં રહીને, ખાલી સાથે રહી અને જીવન પૂરું કરી નાખીએ એમ નહીં. એને સેવો છે તો આપણે કેમ ન સેવી શકીએ? એની સાથે રહીને, એના સંગમાં રહીને, એના માર્ગદર્શનમાં રહીને, એની આજ્ઞામાં રહીને, આને જાગતા નર સેવીએ. એવું મચ્છેન્દ્રનાથે ગોરખને કીધું કે ગોરખ, જાગતા નર સેવીએ. પણ આપણે અત્યાર સુધી આવું સમજીએ છીએ કે બસ જે જાગૃત પુરુષ હોય, સારું સારું બોલતા હોય, એવાની પાસે જઈએ, દર્શન કરીએ, કાંઈક ભેટ પૂજા લઈ જઈએ, પૂનમે જઈએ અને બસ સાંભળ્યા કરીએ. નહીં, આમ જાગતા નર સેવવાની વાત નથી. કરો છો એ સારું છે. જે થાય આવા પુરુષના સંગમાં ભલે મહિને જતા હોય, 15 દિવસે જતા હોય, એને સાંભળતા હોઈએ, પણ ખાલી સાંભળ્યા જ કરીએ, જયા જ કરીએ, એને ભેટ પૂજા કર્યા જ કરીએ, તો એમ વાત પતે એવી નથી. એના માટે એને જે કર્યું છે એની પાસેથી જાણીને કરવા માંડીએ તો જ આપણે જાગતા નરને સેવશું. હવે આ ન થાય કદાચ
તો મેં જે કહ્યું કે ખુદ જાગતા નર બનો, તો આપણે શું કરવાનું છે? આપણે રાત્રે અથવા દિવસે જે ઘોર નિંદ્રામાં હોઈએ ને જે સ્વપ્ન આવે આપણને, જે સ્વપ્ન જોઈએ છીએ, એ સ્વપ્ન આપણે જ્યારે જોતા હોય ત્યારે સ્વપ્ન નથી લાગતું, ત્યારે આપણને સાચું જ લાગે છે. પણ જાગીએ છીએ ત્યારે એ સ્વપ્ન લાગે છે કે આ તો સ્વપ્ન હતું. એટલે જે જોયું, જે સાંભળ્યું, જે કર્યું એને આપણે સ્વપ્ન માન્યું. ક્યારે? આપણે જાગ્યા તારે, આપણી જાગૃતિમાં. હવે આ જ જાગૃતિમાં આપણે જે જોઈએ છીએ, જે કરીએ છીએ, આપણને સત્ય લાગે છે. તો હવે આ જે જાગૃતિ છે એમાં જાગતા નર બનવાનું છે. અત્યારે હું જે બોલી રહ્યો છું ને તમે સાંભળી રહ્યા છો એ જાગૃતિ છે, પણ આ જે જાગૃતિ છે એમાં જાગતા નર બનવાનું છે. પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, માત્ર નર એટલે પુરુષની જ વાત નથી. તો અત્યારે ચંદુભાઈ જે બોલી રહ્યા છે ને હું સાંભળી રહ્યો છું કે સાંભળી રહી છું, તો એને પણ સ્વપ્ન સમજો. કોઈ આપણને અપશબ્દો કીધા, અપમાન કર્યું, તો એને પણ સ્વપ્ન સમજો. કોઈ આપણા વખાણ કર્યા, સન્માન કર્યું, સાલ ઓટાડી, હાર પહેરાયો, તો એને પણ સ્વપ્ન સમજો. એટલે સુખ નહીં થાય, દુઃખ નહીં થાય. પછી એનો ગલત અર્થ ન કરવો કે કોઈની પાસેથી ઉછીના લીધા, વ્યાજે લીધા કે લોન લીધી એને સ્વપ્ન સમજવું ના. જાગૃતિમાં વ્યવહાર કરવાનો છે. જે આપણા શાસ્ત્રોમાં જે નિયમો બતાવ્યા છે, ખોટું બોલવું નહીં, ખોટું કરવું નહીં, ખોટું હાલવું નહીં, 5 નિયમો જે બતાવ્યા છે એ નિયમમાં તો ચાલવાનું જ. એટલે આ રીતે ખરેખર જે મહાપુરુષોએ જે જાગતા નરને સેવ્યા છે એ નરને કદાચ ન સેવી શકીએ તો આટલું તો થાય ને ધીમે ધીમે. એટલે આટલું કરતા કરતા જો કદાચ જાગતો નર સેવાઈ જાય, બસ એ જ અભ્યર્થના. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. જય સિયારામ. મારો અનુભવ ચેનલ ઉપર વિડીયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈ પણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો. જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.